નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 11 સાયન્સમાં આવી ગયા. હવે યાદ રાખજો, સાયન્સ એટલું બધું અઘરું નથી કે તમે જેટલું વિચારો છો. હા, મહેનત જે નથી કરતા ને એમના માટે અઘરું છે, બાકી તો સાયન્સ એકદમ ઈઝી છે. જે રોજબરોજ આપણે ખાઈએ અને રોજબરોજનું પાચન કરીએ એના બદલે તમને એમ કીધું હોય કે 1 મહિનાનું ભેગું ખાઈ લો તો તમને ફાવશે ના. તો પછી સાયન્સમાં પણ એવું જ છે. રોજનું રોજ તૈયાર કરવું, એને બરોબર મઠારવું, એકનું એક ટાઈમ મળે તો વાંચ કરવું અને મજા લેવી. સાયન્સમાં જે મજા વગર ભણે છે ને એને નથી જ આવડતું. પરાણે ધક્કો માર્યો હોય કે કોઈક ભાઈબંધે કીધું હોય એવું નહીં. આપણને બરોબર અંદર ભણવાની મજા આવી જોઈએ. અને એકી એક વસ્તુ ધીમે ધીમે 11માં શીખવી. કેમ કે નાનપણથી મોટા થઈએ એટલે ચાલતા ધીમે શીખીએ ને પછી દોડતા શીખીએ ને એ રીતે. એમ અત્યારે તમે સાયન્સના પહેલા પગથિયે છે. ધીમે આગળ વધશો તેમ તમને મજા આવશે. એટલે શરૂઆત ધીમે કરવી. બહુ મગજમાં એવું વિચારવું નહીં કે આ ન પાસ થયો ને હું પાસ થઈશ કે નહીં. આપણે પહેલો ટાર્ગેટ એ જ મૂકવું કે મને બધું જ આવડે. બસ મનમાં એવો વિશ્વાસ પહેલા પેદા કરી દેવો કે મને બધું જ આવડે છે ને મને બધું આવડશે, તો જ સાયન્સમાં આગળ વધાય. અને મિત્રો, સાયન્સ લીધું એનો અર્થ તમે પાસ કરી દેશો ખાલી તો પણ દુનિયાની બધા જ દરવાજા તમારા માટે ખુલ્લા થઈ જશે. આ વસ્તુ યાદ રાખજો. એટલે શરૂઆત કરીએ. 11 સાયન્સ, રસાયણ વિજ્ઞાન, ચિરાગ દવે મારું નામ. તમે તમારી નોટબુક આ તે એમાં બધી જ વસ્તુ નોંધ રાખશો એવી આશા સાથે શ્રી ગણેશ કરીએ. ધોરણ 11 સાયન્સ. મિત્રો, કેટલાક નામ, કેટલીક બાબતો બહુ તમે શીખી ગયા હશો. એવા જ થોડા નામ ને એવી બાબતો ને એવું કંઈક શીખીએ. દાખલા તરીકે તમે ક્યાંક સોડિયમ, પોટેશિયમ, આ તે એ બધું શીખ્યા હશો. તો પહેલા જ તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર શું થાય? તો ઘણા એલ્યુમિનિયમનો Al અને ઓક્સાઇડનો O, તો AlO કે કેટલાક Al2O કે કેટલાકને એવું થાય કે વાંચ્યું હોય, હોશિયાર હોય તો Al2O3 જે સાચો જવાબ કહી દે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે Al2O3 થાય. તો એવો પ્રશ્ન ના થાય મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર શું થશે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર તો MgO છે. તો એમાં કેમ Mg2O3 નાખ્યું? એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં Al2O3 થયું. તો એની કેટલીક બેઝિક બાબતો શીખવાની. પહેલી જ અત્યારે આપણે ચેપ્ટર નહીં શીખતા. ચેપ્ટર તો 2-3 લેક્ચર પછી ચાલુ થશે આપણા. અત્યારે બેઝિક કેમિસ્ટ્રી, આ બેઝિક કેમિસ્ટ્રી છેક સુધી કામમાં આવશે. એટલે આ જો ના આવડે તો તમારે પહેલા આને રિફર કરવાનું, પછી જ કેમિસ્ટ્રી. પછી શું થશે કે નકરું ગોખવાનું થશે. જેટલું ગોખવાનું વધારે થશે ને એટલો રસ ઉડતો જશે. જ્યુસ, કેમિસ્ટ્રી જ્યુસનો વિષય. જ્યુસ એટલે રસ, એટલે જ્યુસ લેવો જરૂરી હંમેશા. તો પહેલો જ મુદ્દો, આજનો પહેલો ટોપિક, આપણે એક ટોપિક મસ્ત શીખીશું કે ભાઈ સૂત્રો કઈ રીતે. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર Al2O3, મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, આયર્ન ઓક્સાઇડ Fe2O3, આ બધા સૂત્રો કઈ રીતે બને. તમે ધોરણ 9-10માં કદાચ શીખી ગયા હશો, આવી ગયું હશે, પણ ફરીથી એકવાર
તો એના માટે તમારે બે કોષ્ટકો તૈયાર કરવાના રહેશે. એ બે કોષ્ટકોની માહિતી આપણે પહેલા જોઈએ. બરાબર ધ્યાનથી તમારે આને નોટમાં ઉતારી લેવાના બરોબર અને રોજ રિફર કરવાનું. ઓકે, તો સ્ટાર્ટ. પહેલું કોષ્ટક ધન આયન. ધન આયનના કોષ્ટક રહેશે. ધન આયન ખબર જ હશે તમને, આવું ના ખબર એવું ના બને. જેમ કે સોડિયમમાં આપણે નહીં Na ઉપર પ્લસ લખતા, Na પ્લસ તો એને ધન આયન કહેવાય, Cl માઇનસ તો એને ઋણ આયન કહેવાય. તો એ જ રીતે ધન આયન એનું કોષ્ટક જોઈએ, પછી ઋણ આયનનું કોષ્ટક જોઈશું, પછી બંનેનું કોમ્બિનેશન કરી તમને આજે સૂત્રો બનાવતા શીખવાડીશું. તો ધન આયનનું કોષ્ટક ઉપર +1 +2 +3 લખ્યું. એનો અર્થ સોડિયમની ઉપર Na+1 આવે. કદાચ યાદ હોય તો સોડિયમની તમે જૂની ઇલેક્ટ્રોન રચના યાદ કરો કે તમને સોડિયમ એટલે આવું હશે, Na, એની ઇલેક્ટ્રોન રચના 2 8 1. આ પણ આપણે શીખવાડીશું જ, આનો પણ વારો આવશે, પણ હાલ પૂરતું પાછળ એક તો એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને એવું તમે શીખી ગયા છો. પણ ફરી જ્યારે આવશે ત્યારે ફરી શીખીશું. હાલ પૂરતું તો કોષ્ટક આપણે યાદ રાખી લઈએ થોડું ઘણું, એટલે તમને એની માહિતી મળી જાય. ચલો તો શરૂઆત કરીએ. H+ હાઇડ્રોજન, Na+, Na ને કહેવાય સોડિયમ, K+ પોટેશિયમ, Li+ લિથિયમ. સોડિયમ પોટેશિયમની તો જાણકારી હશે, લિથિયમ પણ સાંભળ્યું હશે, આ પણ સાંભળ્યું હશે. Cu+, આને કહેવાય તો કોપર, પણ Cu1+ વાળાને સ્પેશિયલ નામથી ઓળખાય છે ક્યુપ્રસ. એને કહેવાય છે ક્યુપ્રસ. કેમ કે આમાં આ રીતે બે રીતે આવશે. તમારે Cu વાળો અહીંયા પણ આવશે, Cu વાળો બીજે ક્યાંક પણ આવશે. Ag+ સિલ્વર, ચાંદી. અત્યારે તો સોનું ચાંદી જ છે, જે છે અત્યારે એના જ ભાવ વધારે છે. તો આ કેટલાક +1 વાળા લખ્યા. એવું નહીં, બીજા ઘણા +1 વાળા છે, જેથી આપણે જેમ જેમ કોર્સમાં આગળ વધીશું તમને નવા નવા મળતા જાય એમ તમારે નીચે લખતા જવાના. જગ્યા 5 એક લીટીની રાખવાની અને લખતા જવાના. 2+ વાળા કેટલાક જોઈએ. 2+ માં Be2+, બેરિલિયમ, Mg2+, મેગ્નેશિયમ, Ca2+, કેલ્શિયમ, Cu2+. હવે જો ફરીથી કોપર જ આવ્યું, પણ હવે ક્યુપ્રસ નહીં, હવે ક્યુપ્રિક કહેવાય. એને શું કહેવાશે? ક્યુપ્રિક. તો જો હવે આ બધી વસ્તુઓ નવી નવી આવતી જાય. Cu1+ તો ક્યુપ્રસ, Cu2+ તો ક્યુપ્રિક. પાછું આગળ વધીએ. Fe, આ પણ બહુ હેરાન કરે. Fe2+, Fe ને આયન કહેવાય, પણ Fe નું પાછું બીજું નામ થાય ફેરસ. તો આ રીતે 2+ વાળા તો ઘણા ઢગલો છે. ઝિંક છે, Zn2+, ઝિંક. તો એવા તો ઘણા છે, એટલે આના માટે બી જગ્યા રાખીશું. Mn મેંગેનીઝ આવશે, ઘણા બધા આવશે. ક્રોમિયમ આવે,
તો એ તો બધા જ્યારે નવા નવા ટોપિકમાં પણ જનરલી જે વપરાય છે, મોટે ભાગે વપરાય છે એ આ લખી દીધા. 3+ માં ખાસ વપરાતો હોય એવો એલ્યુમિનિયમ Al3+ એલ્યુમિનિયમ. Fe ની વાત કરીએ, Fe2+ આયન હતો તો Fe3+ કહેવાય છે તો આયન જ, પણ એ વખતે એને ફેરિક બોલાય. તો આ કેટલાક અગત્યના નામ હતા. એ સિવાય બી Mn છે, Cr છે, કોબાલ્ટ છે, વગેરે વગેરે કેટલાય સંયોજનો છે. પણ જેમ જેમ આ થોડા અગત્યના તમને લખાયા, જેથી બેઝિક માહિતી મળી રહે કે ભાઈ કેલ્શિયમનું શું કરવું, કોપરનું શું કરવું, આયર્નનું શું કરવું, આ બધા બેઝિક આયનો છે. આ હતા તમારે ધન આયનો. એકવાર શાંતિથી જોઈ લો અને લખી લેજો. સરસ. તો હવે ઋણ આયન વિશે બી થોડી માહિતી લઈએ. જો ઋણ આયન છે ને એ આના કરતા થોડા જોખમી નામ યાદ રાખવા માટે, એટલે થોડું ધ્યાનથી. અને જ્યારે આપણે સૂત્ર બનાવતા શીખીશું ત્યારે ધન આયન અને ઋણ આયન તમને મોઢે હોવા જોઈએ, અથવા થોડા સમય માટે તમે ચોપડાનો ઉપયોગ કરી શકશો. એકલા ધન આયન કે એકલા ઋણ આયન થી નામ નહીં બને. એટલે બરોબર જો આ આયનોના નામ ખબર હશે તો તમને મજા આવશે. કોઈ પણ પૂછે કેલ્શિયમ ક્લોરાઇડ, ફટ દઈને સૂત્ર આવડી જાય. કેલ્શિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બધા જ સૂત્રો આવડી જશે. પણ શરત એટલી, આ કોષ્ટક ચલાવીએ એ કોષ્ટકના બધા જ આયનો તૈયાર કરવા પડે. તો સ્ટાર્ટ કરીએ. ઋણ આયન ખાસ ધ્યાન રાખવાનું છે, જોઈ લઈએ. ચલો. એમાં પણ આપણે 3 ભાગ પાડી દઈશું. -1, -2, -3. એમાં પહેલું X-. X ને શું કહેવાય? તો X ને કહેવાય હેલોજન. આને બોલાય હેલાઇડ બોલાય. હવે પાછો પ્રશ્ન એવો થાય કે હેલોજન તો ક્યાંય આવ્યું નહીં. X એટલે હેલોજન તો ક્યાંય આવ્યું જ નહીં. પણ આખો એક સમૂહ છે હેલોજનનો, જેને આ રીતે તૈયાર કરવામાં આવે છે. ફૂલો में कलियों में बहार आई. જો 4 એ 4 થઈ ગયા હેલોજનના. F એટલે ફ્લોરીન, Cl એટલે ક્લોરીન, Br એટલે બ્રોમીન અને I એટલે આયોડીન. તો ફૂલો में कलियों में बहार आई. તો વિચાર કરો, હવે જ્યારે ઉપયોગ કરવો હોય કેવી રીતે કરવાનો? F ક્યાંક આવે તો F ને ફ્લોરાઇડ બોલાય, Cl ને ક્લોરાઇડ બોલાય, Br ને બ્રોમાઇડ બોલાય અને I ને આયોડાઇડ બોલાય. તો આ થઈ ગયા તમારે હેલોજન. ચલો હવે જોઈએ OH-. OH- ને કહેવાય હાઇડ્રોક્સાઇડ. શું કહેવાશે? હાઇડ્રોક્સાઇડ. OH જેમ કે નહીં, તમે NaOH ક્યાંક જોયું હશે. Na એટલે સોડિયમ ને OH ને શું બોલીએ? હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ જ રીતે જો NO2-, NO3-, આને શું કહેવાય? આમાં ઘણા તકલીફ પડતી હોય છે. નાઇટ્રાઇટ. આને કહેવાય નાઇટ્રેટ. તો આ બંને ખાસ, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ. જો 3 વાળામાં 8 લાગે, આમાં 8 લાગશે. અને જોડે જોડે બીજું એક જોઈ લઈશું. આમાં 1 વાળામાં નહીં, પણ એના 3 નંબર વાળામાં N3-, જેને કહીશું નાઇટ્રાઇડ. જો ત્રણેયમાં ફરક છે, નાઇટ્રાઇટ, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ.
તો આવા 3 ની જોડીમાં આવશે. આ એક માઇનસ વાળામાં આવા મૂકે બીજો એક મૂકી દઈએ HCO3 માઇનસ, જેને બાયકાર્બોનેટ કહેવાય. હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય. અત્યારે નહીં બધા કોરોનામાં કહેતા કે ભાઈ શાકભાજી લાવો તો ખાવાનો સોડા અંદર નાખો, તો એમાં બાયકાર્બોનેટ આવતો હોય. ચલો હવે ખાસ 2 નંબરનું સ્ટાર્ટ કરીએ. ઓક્સિજન 2 માઇનસ, ઓક્સિજનને બોલાવીશું તો ઓક્સાઇડ બોલાય. CO3 2 માઇનસ, આને શું બોલાય? તો આને કાર્બોનેટ બોલાય. એ સિવાય જો SO4 2 માઇનસ, SO3 2 માઇનસ, S 2 માઇનસ, આને કહેવાય સલ્ફેટ, આને કહેવાય સલ્ફાઇડ, આને કહેવાય સલ્ફાઇડ. એટલે ફેટ પકડો તો ફાઇટ થાય અને પછી ફાઇડ જ થાય. તો આ રીતનું આમાં આવશે. બીજા બે ખાસ મિત્રો છે CrO4 2 માઇનસ, આને કહેવાય ક્રોમેટ. Cr2O7 ઉપર 2 માઇનસ, આને કહેવાય ડાયક્રોમેટ. તો આ બધા 2 માઇનસ વાળા છે. 3 માઇનસ માં એક તો આવી ગયો. તમે વિચાર કરો, જો નાઇટ્રેટ સલ્ફેટ, નાઇટ્રાઇટ સલ્ફાઇડ, સલ્ફાઇડ નાઇટ્રાઇડ. હવે અહીંયા આવશે આના જેમ જ બરોબર. PO4 3 માઇનસ, PO3 3 માઇનસ અને P3 માઇનસ. નામનો અંદાજો લગાવો. સલ્ફેટ તો P આવ્યો એટલે થશે ફોસ્ફેટ, ફોસ્ફાઇડ, ફોસ્ફાઇડ. તો આ રીતે કેટલાક ઋણ આયનો બી ઘણા છે, કેટલાય ક્લોરેટ છે અને ઘણા બધા ડાયક્લોરેટ, બહુ બધા આવશે, પણ આ મુખ્ય કેટલાક લઈ લીધા. તો તમારું કામ આજનું ધન આયન અને ઋણ આયનનું કોષ્ટક બરોબર તૈયાર કરવું. જોઈ લો એકવાર ઋણ આયન અને લખી નાખજો વ્યવસ્થિત.